નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 11/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીના ભાવ વિશે, તો 1 ગ્રામ ચાંદી આજે 240 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1920 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 24 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,40,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર જોરદાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને એક દિવસમાં 5,000 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે સ્થિતિ જોવા જઈએ તો 2,50,000 બાદ બજાર છે તે ઘટીને ફરી નીચે આવી હતી, પરંતુ આજે બજારમાં થોડો માહોલ છે તે સુધારા તરફી જોવા મળી રહ્યો છે। ત્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,280 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,06,240, 10 ગ્રામ સોનું 1,32,800 અને 100 ગ્રામ સોનું આજે 13,28,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 3,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, આજે 22 કે સોનાની બજાર છે તેમાં ફરી એકવાર છેલ્લા 4-5 દિવસ એક પ્રકારે ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું અને આજે ફરી એકવાર વધારા તરફી માહોલ ચોક્કસપણે બન્યો છે। જોકે મોટો વધારો નથી, પરંતુ વધારા તરફી વલણ જોવા મળી રહ્યું છે। 24 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 14,487 રૂપિયા, 8 ગ્રામ 1,15,896 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,870 અને 100 ગ્રામ સોનું 14,48,700 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 3,800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજાર છે તેમાં ફરી એકવાર વધારા તરફી માહોલ બન્યો છે। તે વચ્ચે ઈરાન અને અમેરિકાનો માહોલ છે તે પણ ફરી એકવાર બગડ્યો છે અને બંને દેશો વચ્ચે ફરી એકવાર મોટું ઘર્ષણ સર્જાઈ રહ્યું છે। ત્યારે 18 કે સોનાના ભાવમાં પણ વધારો થયો છે। 1 ગ્રામનો ભાવ 10,867 રૂપિયા, 8 ગ્રામ 86,936 રૂપિયા, 10 ગ્રામ 1,08,670 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 10,86,700 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો આજનું વલણ છે તે સામાન્ય વધારા તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યું છે અને ઈરાન અને અમેરિકા વચ્ચે જે ઘર્ષણ થયું છે તે ફરીથી આગામી સમયમાં મોટો માહોલ ક્રિએટ કરી શકે છે। જે પરિસ્થિતિઓ થાળે પડી હતી અને જે નિયંત્રણો છે તે દૂર થયા હતા, તે નિયંત્રણો ફરીથી આગામી સમયમાં જો યુદ્ધ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો ફરીથી લાગી શકે છે। એટલે આગામી સમયની સ્થિતિ હવે યુદ્ધની પરિસ્થિતિઓ કેવી રહેશે તેના ઉપર જે સોના અને ચાંદીની બજાર છે તેમાં પણ મોટી ઇફેક્ટ જોવા મળી શકે છે। એટલે આગામી સમયમાં યુદ્ધનો માહોલ છે તે સોનાની બજારને એક મોટી ઉથલ પાથલ તરફ લઈ જવાની શક્યતાઓને નકારી શકાય તેમ પણ નથી।